હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પીક્સ યુ કેન સી ઓન યોર મોબાઈલ સ્ક્રીન. જો મિત્રો, આપણા જે અભ્યાસક્રમની અંદર માત્ર 7 યુનિટ સુધી જ પૂછાવાનું છે, એટલે ભણાવવા માટે આ માત્ર શીખવા માટે આ છેલ્લો યુનિટ છે, યુનિટ નંબર 7. બરાબર. આપણે આ યુનિટની અંદર મતલબ આ છેલ્લા યુનિટની અંદર એડોલેસન્ટ સ્પીક્સ વિશે વાત કરીશું. તો તમને પહેલાં ખબર પડે કે ધ્યાનમાં રાખો કે એડોલેસન્ટ્સ અને સ્પીક. તો એડોલેસન્ટ એટલે શું ને સ્પીક એટલે શું? તો એડોલેસન્ટનો અર્થ થાય છે કે જે તરુણાવસ્થા. બરાબર. તરુણો એટલે તમને થાય કે તરુણો એટલે કોણ? તરુણો એટલે એવા કે જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે. જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે અને 18 વર્ષથી ઓછી છે. તો મિત્રો, તમે બધા 9મા ધોરણ ને 10મા ધોરણમાં ભણતા હોય, બધા જ વિદ્યાર્થીઓની ઉંમર 9મા 10મા 11મા અને લગભગ 12મા ધોરણ સુધી બધાની ઉંમર જો કોઈ જગ્યાએ નપાસ ન થયા હોય તો 18 વર્ષથી ઓછી હોય. બરાબર. 5 વર્ષે ભણવા બેસો અને 12 ધોરણ સુધી ભણો એટલે 12 ને 5 17 વર્ષ થાય. 12મા ધોરણ સુધી જો તમે કોઈ જગ્યાએ નપાસ ન પડ્યા હોય તો 17 વર્ષ તમને થાય. બરાબર. તો આ રીતે 12મા ધોરણ સુધી જો તમે ભણો તો એ બધા જ 18 વર્ષથી ઓછી ઉંમરના હોય છે મિત્રો. એટલે બધા જ એડોલેસન્ટ્સમાં આવે, મતલબ તરુણમાં આવે. એટલે કે તમારી એક ઉંમર એવી છે કે એ ઉંમરની અંદર તમારી અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. તમારા શરીરમાં, તમારા અવાજની અંદર, તમારા કોન્ફિડન્સની અંદર, તમારા ફેફસા મજબૂત થતા હોય છે, મોછનો દોરો ફૂટતો હોય છે અને બીજા પણ ઘણા બધા ફેરફારો થતા હોય છે. વૈજ્ઞાનિક રીતે તમે જોઈ શકો છો. તો છોકરા છોકરીઓ બંનેની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. તમારી અંદર નવા નવા વિચારો પ્રગટ થતા હોય છે. તમને કંઈક કરવાની ઈચ્છા થતી હોય, તમને કંઈક નવું પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી હોય છે. બરાબર. તો આ બધી ઉંમર એક એવી ઉંમર છે કે આ ઉંમરની અંદર તમને ઘણું બધું નવું કરવાની ઈચ્છા થતી હોય છે. તો આ વખતે તમને આની અંદર એવું પણ થતું હોય છે કે તમને કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે, કંઈક તકલીફ આવે, તમને કોઈક રૂકાવટ આવે, મતલબ તમને કંઈક અવરોધ નડે, કોઈક સમસ્યા થાય. તો અહીંયા આ પાઠની અંદર એડોલેસન્ટ સ્પીક્સ એટલે તરુણોની સમસ્યાઓ. એડોલેસન્ટ એટલે તરુણો, સ્પીક એટલે કહે છે. તો તરુણો શું કહે છે? તો તરુણો પોતાની સમસ્યાઓ કહે છે. તો તરુણો કે જે છે એડોલેસન્ટ્સ, ટીનેજર્સ, જેને ટીનેજર્સ કહે છે, ટીનેજર્સ લોકો જે છે પોતાની સમસ્યાઓ અહીંયા રજૂ કરે છે. અને અહીંયા આ પાઠની અંદર કંઈક એવું છે, કન્વર્સેશન છે, વાતચીત છે, વિડીયો કોન્ફરન્સ દ્વારા દૂરથી. જેમ તમે હાલ વિડીયો દ્વારા તમે ભણો છો એ રીતે વિડીયો કોન્ફરન્સ દ્વારા અહીંયા ઘણું બધું અભ્યાસક્રમ ચાલે છે. તો એની આપણે જોઈશું. તો વિડીયો કોન્ફરન્સ એક યુથ ક્લબ જે છે, યુથ ક્લબ અને યુથ ક્લબ અમદાવાદ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેની અંદર ટીનેજર્સ જે છે એમને પોતાના પ્રોબ્લેમ્સ કહી અને એમને મતલબ એમના પ્રોબ્લેમ સોંપડી અને એમને ગાઈડ કરવામાં ભાઈ તમે આમ કરો. બરાબર. તો કાઉન્સેલર એટલે માર્ગદર્શકો કોણ છે? તો કે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. આ બંને આ ટીનેજર્સને યોગ્ય માર્ગદર્શન આપે છે કે ભાઈ શું કરવું, તમને કંઈ પ્રોબ્લેમ થાય તો શું કરશે. ડૉક્ટર ચંદ્રકાંત શાહ એટલે પોતે ડૉક્ટર છે અને મિસ્ટર સૌરભ બક્ષી એ પણ એક વેલ નોન કાઉન્સેલર છે. બરાબર. આ બંને જે ટીનેજર્સ જે છે એમને વિડીયો કોન્ફરન્સ દ્વારા, યુથ ક્લબ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સ દ્વારા એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ તમે શું કરો. વિડીયો કોન્ફરન્સ એટલે વિડીયોમાં લાઈવ પ્રસારણ ચાલુ હોય છે અને તમે નંબર આપેલો હોય, નંબર પર ફોન કરો, ફોન દ્વારા તમે તમારી સમસ્યાઓ કહો એટલે પછી એ વિડીયો દ્વારા તમને ઘેર બેઠા તમને વિડીયોમાં મતલબ લાઈવ પ્રસારણની અંદર તમને માર્ગદર્શન આપે કે ભાઈ આમ કરો. ટીવીની અંદર ઘણા બધા આવા કાર્યક્રમો ચાલતા હોય છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા તરુણો પોતાની સમસ્યાઓ કહે છે. તો તરુણો કઈ સમસ્યાઓ, અમુક સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી છે. દાખલા તરીકે એક તલોદથી જિગ્નેશ જે છે એ જિગ્નેશ પોતાનો પ્રોબ્લેમ કહે છે કે ભાઈ હું કંઈ નિર્ણય નથી લઈ શકતો, શું કરવું શું ન કરવું. તો કે શું નિર્ણય નથી લઈ શકતો પૂછવામાં આવ્યું તો એમ કહે છે કે ભાઈ હું ટાઈમ ટેબલ બનાવું છું પણ ટાઈમ ટેબલ મુજબ હું કામ નથી કરી શકતો. તો ભાઈ કેટલા સમયનું ટાઈમ ટેબલ બનાવ્યું છે? તો કે અહીંયા એમ કહે છે કે મેં મહિનાનું ટાઈમ ટેબલ. તો મિસ્ટર બક્ષી કહે છે કે ભાઈ તમે મહિનાનું ટાઈમ ટેબલ ના બનાવો, તમે એક દિવસનું ટાઈમ ટેબલ બનાવો અને એક દિવસનું ટાઈમ ટેબલ બનાવી અને એક દિવસનું એને અનુસરવો. એ રીતે તમે બીજા દિવસનું બનાવો, પછી તમને અઠવાડિયા 10 દિવસ સુધી તમે એ ટાઈમ ટેબલને બરાબર અનુસરી રહો એટલે પછી શાંતિથી તમે અઠવાડિયાનું બનાવો, 15 દિવસનું બનાવો અને પછી મહિનાનું બનાવો. તો તમે એ મુજબ તમારી અંદર કોન્ફિડન્સ પેદા થશે અને બી પ્રેક્ટિકલ.
બરાબર એમ કહે છે. ત્યારબાદ બીજો એક માણસ જે છે એ એક લેડી, એક છોકરી જે છે એ પોતાનો એ સમસ્યા રજૂ કરે છે અને એની સમસ્યા એ છે કે એના મોઢામાં મતલબ ફેસ ઉપર ઘણા બધા પિમ્પલ્સ થઈ ગયા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા ફોટોગ્રાફ આપેલો જ છે. એ ફોટોગ્રાફની અંદર તમે જોઈ શકો છો, બરાબર. તો એ પોતાની સમસ્યા રજૂ કરે છે કે એના મોઢા ઉપર ઘણા બધા ખીલ થયા છે. તો અહીંયા એના માટે ડૉક્ટર મિસ્ટર શાહ જે છે, ચંદ્રકાંત શાહ ડૉક્ટર, તો એને સલાહ આપે છે. એ પોતે ડૉક્ટર છે એટલે કહે છે કે ભાઈ ટીનેજર્સ, તમારી ઉંમર મર્યાદા એવી થઈ ગઈ હોય છે, એવા ઉંમરમાંથી તમે પસાર થઈ રહ્યા છો કે તમારા ગાલ ઉપર, તમારા મોઢા ઉપર ગમે તે જગ્યાએ આવા પિમ્પલ્સ, ખીલ થતા હોય છે. એ બહુ મોટી સમસ્યા નથી, એ ખીલ થાય પણ છે અને જેમ તમારી ઉંમરને થોડોક સમય થાય એટલે ખીલ જતાય રહે છે, એ કાયમ માટે રહેતા નથી. પણ તો એમ કહે છે કે તમે આના માટે શું કર્યું, કે તમે જુદી જુદી ક્રીમો વાપરી. તો મિસ્ટર શાહ એમ કહે છે કે તમે ક્રીમો ના વાપરો, તમે એના માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ, સ્કિનના ડૉક્ટરને બતાવો અને એ સ્કિનનો ડૉક્ટર તમને જે સલાહ સૂચન આપે, જે દવા આપે, જે પ્રિસ્ક્રિપ્શન કરે એ મુજબ તમે કામ કરો, બરાબર. ત્યારબાદ ત્રીજો એક છે વિદ્યાર્થી અંતિમ, એ પોતાની સમસ્યા નથી પણ એ પોતે પોતાનો એક પ્રશ્ન રજૂ કરશે, એની કોઈ સમસ્યા નથી. એ એમ કહે છે કે જે HIV વાળો, હા, એનું કહેવું છે કે આપણે કોઈ HIV વાળાને લોહી આપી શકીએ. HIV વાળો કોઈ માણસ છે તો એને આપણે લોહી આપી શકીએ, લેવાની વાત નથી, લોહી આપવાની વાત છે. તો અહીંયા મિસ્ટર બક્ષી એને જવાબ આપે છે કે લોહી ડોનેટ કરવાની અંદર કોઈ વાંધો નથી. બ્લડ ડોનેટ આપવું છે તો એની અંદર કંઈ વાંધો નહીં, લેવું છે તો એની ચકાસણી કરવી પડે, પણ તમારે લોહી આપવું છે તો એની કોઈ ચકાસણી કરવાની જરૂર નથી. તમારી પાસે તમારે HIV ન હોવો જોઈએ, બરાબર. HIV વાળાને તમે આપી શકો છો અને આમે જે સાધનો હોય છે એ સ્ટેરિલાઇઝ, જંતુમુક્ત હોય છે એટલે કંઈ વાંધો નથી આવતો, બરાબર. છતાં પણ તમારે એડ્સ વિશે જાણવું બહુ જરૂરી છે, બરાબર. એ પ્રશ્ન પતી ગયા પછી બીજો એક છોકરો છે, હરીશ નામનો એક છોકરો છે, દેવગઢ બારિયાથી કહે છે કે ભાઈ મારે સમસ્યા એ છે કે મારા દાંત જે છે એ ખૂબ જ બગડી ગયા છે. એટલે કહે છે કે કેમ બગડી ગયા છે, પૂછે છે. તો કે ભાઈ મને ગુટખા ખાવાની ટેવ છે, છેલ્લા 5 વર્ષથી હું ગુટખા ખાઉં છું, બરાબર. છેલ્લા 2 વર્ષથી હું ગુટખા ખાઉં છું. એટલે કે 2 વર્ષથી સતત ગુટખા ખાતા હોય તો એના દાંત કેટલા બગડી ગયા હોય. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, પેજ નંબર 66 ઉપર આપેલું જ છે. તો એના દાંત જે છે બતાવેલા છે, ખૂબ જ બગડી ગયા છે, પેઢા દાંત સ્પોઇલ થઈ ગયા છે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ આ તો તારી સમસ્યા 2 વર્ષ જૂની છે એટલે કાઢવી થોડી મુશ્કેલ છે, પણ નીકળી જાય છે. તો તારે એના માટે એમ કહે છે કે ભાઈ તારા શોખ શું છે. તો કે ભાઈ મારા શોખ એ છે કે ન્યૂઝપેપર વાંચવું, મેગેઝિન વાંચવું અને તબલા વગાડવા. તો કે જ્યારે તમને આ ગુટખા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમારે સરસ મજાનું ન્યૂઝપેપરનું મેગેઝિન વાંચવાનું, ન્યૂઝપેપર વાંચવાનું અથવા તો તબલા વગાડવાના. અને તમે તમારા મિત્રો સાથે રહો, એમના સાથે વાતો કરો, એમની સાથે એકલા ના રહો. એકલા રહેશો તો તમને ગુટખા ખાવાની ઈચ્છા થશે, એકલા ના રહો, વાતો કરો, એમની સાથે હરો ફરો અને આ બધું કામ કરો તો તમારી સમસ્યા 100% દૂર થઈ જશે. એક મનોવૈજ્ઞાનિક કારણ છે, આના માટેની કોઈ દવા નથી, બરાબર. પછી હરીશ કહે છે કે થેન્ક યુ, અને પછી બધા એન્કર કહે છે કે તમે બધા ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી પોતાનો ટાઈમ આપી અને બધાને ટીનેજર્સની ગાઈડ કર્યા અને બધા ટીનેજર્સે પોતાના પ્રોબ્લેમ્સ બધાના ઉપર વિશ્વાસ રાખીને આપ્યા, એના માટે પણ બધાનો આભાર માને છે. તો આપણે જોઈએ ટીનેજર્સની સમસ્યાઓ, એડોલેસન્ટ સ્પીક. તો ફર્સ્ટ આપણે પહેલાં જોઈએ કે શું છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ arranged by Youth Club Ahmedabad. As you know, the subject of the conference is what is the way out. Teenagers of the Gujarat will discuss their problem with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers right way. And let's begin the conference with a question from 15-year boy. તો અહીંયા તમે જોઈ શકો છો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો અહીંયા એન્કર એટલે કે પોતે જે છે રજૂ કરનાર માણસ જે છે એ પોતે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ કહે છે બધાને. અને યુથ ક્લબ દ્વારા, અમદાવાદની દ્વારા એક આ કાર્યક્રમ યોજાયો છે અને કાર્યક્રમનું નામ છે વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ એટલે શું કરવું.
કયા રસ્તે જવું, કારણ કે ટીનેજર્સની કોઈ સમસ્યા છે તો શું કરવું એની ખબર નથી પડતી. તો એના માટે વોટ્સ ધ વે આઉટ, કયો રસ્તો પસંદ કરવો. તો આગળ કહે છે કે ટીનેજર્સ ઓફ ધ ગુજરાત વિલ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ. ગુજરાતના જે ટીનેજર્સ, જે એડોલેસન્ટ્સ છે, તરુણો જે છે, પોતાના સમસ્યાઓ રજૂ કરશે વિથ વેલ નોન કાઉન્સેલર ઓફ ધ સ્ટેટ, એટલે કે આપણા રાજ્યના સારા એવા કાઉન્સેલર, એટલે કે માર્ગદર્શક ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે, એમના સાથે પોતાનો સમસ્યાઓની ચર્ચા કરશે. દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ રાઇટ વે, અને તેઓ પોતે જે ટીનેજર્સ જે છે એ ટીનેજર્સને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન વિથ ધ કોન્ફિડન્સ વિથ ધ ક્વેશ્ચન ફ્રોમ 15-year બોય. 15 વર્ષના છોકરાઓ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે, અને પ્રશ્ન શું છે એ રજૂ કરે છે એને આપણે જોઈએ. તો આપણે બીજા પેજ ઉપર જોઈએ તો શું કહે છે પ્રશ્ન જોઈએ. તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈશો પેજ નંબર 65 પર. ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. કે ગુડ ઇવનિંગ સર, હું જિગ્નેશ તલોદથી બોલી રહ્યો છું. બરાબર. તો મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તારો પ્રોબ્લેમ શું છે કે એમને. તો જિગ્નેશ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. એટલે કે મારો સમસ્યા એ છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, મારી અંદર જે આત્મવિશ્વાસ જે છે એ બહુ જ ઓછો છે. ઘણી વખત આ ટીનેજર્સને આવું થતું હોય છે, કારણ કે એવી ઉંમરમાં આવી જતા હોય છે કંઈક નિર્ણય, કારણ કે એમના માતા પિતા એમને કહેતા હોય છે, એ રીતે કરતા હોય છે, કરતા હોય છે. પણ તો અહીંયા જ્યારે પોતાનો નિર્ણય લેવાની વાત આવે એટલે પોતે નિર્ણય ક્યારેય લીધો ન હોય એટલે એમને એવું થાય કે શું કરવું. બરાબર. તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આવી સમસ્યા ઘણા તરુણો અનુભવતા હોય છે, પણ મોટી સમસ્યા નથી, એ ધીમે ધીમે સારું થઈ જતું હોય છે. તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ઇન ડિસિપ્લિન, એના કારણે હું અનિર્ણિત પરિસ્થિતિમાં મુકાઈ જાઉં છું. આઈ કેનોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું કોઈ પણ તરત નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવો અનુભવ થાય છે કે હું મારો સમય ગુમાવી દઉં છું, મારો સમય બરબાદ થતો હોય એવું લાગે છે, અને હું કોઈ પણ નિર્ણય જલ્દીથી લઈ શકતો નથી. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે પરંતુ હું એને ફોલો કરી શકતો નથી. એ ટાઈમ ટેબલ મુજબ હું કામ કરી નથી શકતો. જે ટાઈમ મારે જે કામ કરવાનું હોય એ ટાઈમ મુજબ હું કામ કરી નથી શકતો. ટાઈમ ટેબલ બનાવ્યું છે મેં, પણ એ રીતે હું કામ નથી કરી શકતો. કેમ? કારણ કે સેલ્ફ કોન્ફિડન્સ, મારા અંદર આત્મવિશ્વાસની કમી છે. માટે હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. અહીંયા જિગ્નેશ કહે છે કે હું મારો કોન્ફિડન્સ કઈ રીતે બિલ્ડઅપ કરી શકું, પ્રાપ્ત કરી શકું, બનાવી શકું, કઈ રીતે મારો કોન્ફિડન્સ. મિસ્ટર બક્ષી છે, ઇન વિચ ક્લાસ યુ સ્ટડી જિગ્નેશ. જિગ્નેશ તું કયા ધોરણમાં ભણે છે? તો જિગ્નેશ છે, આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ એક્સ, મતલબ સ્ટાન્ડર્ડ 10મા ધોરણમાં હું ભણું છું. જિગ્નેશ કહે છે કે હું 10મા ધોરણમાં ભણું છું. બરાબર. તો 10મા ધોરણનો વિદ્યાર્થી, ટીનેજર્સ છે, 10 ને 6 16 15 વર્ષ ઉપરનો વિદ્યાર્થી છે. મિસ્ટર બક્ષી, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. જિગ્નેશ તો કેટલા દિવસ માટે પ્લાન બનાવ્યો છે? જિગ્નેશ કે આઈ ગો પ્લાન ફોર મંથલી પ્લાનિંગ. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. મેં 1 મહિનાનું પ્લાનિંગ બનાવ્યું છે. મિસ્ટર બક્ષી, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર ધ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષી કે આપણે જેટલું કામ કરવાનું હોય એટલું જ આયોજન કરવું જોઈએ. આપણે આયોજન ખૂબ કરીને મૂકીએ અને કામ આપણે એટલી કરવાની ક્ષમતા ન હોય તો એટલું મોટું કામ ન આયોજન કરવું જોઈએ. બરાબર. એમ કહે છે કે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લોંગ પીરિયડ માટે તારે પ્લાન બનાવવાની જરૂર નથી. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. તમારે જે ગોલ પ્રાપ્ત ન કરી શકો, ધ્યેય પ્રાપ્ત ન કરી શકો એવા ગોલને સેટ કરવાનો જોઈએ. આપણે કે ભાઈ આપણે આયોજન બહુ મોટું કરી મૂકીએ પણ એટલું કામ કરવાની ક્ષમતા ના હોય તો પછી આપણે ન કરી શકીએ. બરાબર મિત્રો. બી પ્રેક્ટિકલ એટલે કે કાર્યક્ષમ બનો. બી પ્રેક્ટિકલ એટલે કાર્યક્ષમ બનો. માત્ર વિચારો કરવા નહીં, કાર્યક્ષમ બનવું જોઈએ. બરાબર. જિગ્નેશ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. તો પછી એમ કહે છે કે હું અઠવાડિયાનું પ્લાનિંગ કરું સાહેબ. મિસ્ટર બક્ષી કે નો ઇવન ફોર અ વીક. એમ કહે છે કે અઠવાડિયાનું પણ પ્લાનિંગ નથી કરવાનું, બહુ જ ટૂંકા ગાળાનું. બરાબર. નોટ ઇવન ફોર અ વીક. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું પ્લાન બનાવો. ભાઈ કાલે તો કે કાલે મારે શું કરવાનું છે કે આટલા વાગે ઉઠવાનું છે, આટલા વાગેથી આટલા વાગે આ કામ કરવાનું છે, આટલાથી આટલા કામ કરવાનું છે, અને એ રીતે મારે દિવસ આરથી પૂરો કરવાનો છે. કે પ્લાન ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. કે એક દિવસનું પ્લાનિંગ કરો અને પછી એને ફોલો કરો, એ મુજબ કામ કરો. ગેટ હેબિટ્યુએટ ટુ ડુ લાઇક ધીસ. અને તમે એના મુજબ
ટેવ પાડો, એ મુજબ કામ કરવાની ટેવ પાડો. તમે એક દિવસનું પ્લાનિંગ બનાવો અને એને ફોલો કરો અને એ રીતે દરરોજનું પ્લાનિંગ બનાવી અને તમે એને ફોલો કરો. જિગ્નેશ કહે વિલ ઇટ બિલ્ડ અ કોન્ફિડન્સ ઇન મી, તો મારામાં એ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, મારામાં આત્મવિશ્વાસ પેદા કરી શકશે. મિસ્ટર બશે સર્ટેનલી, ચોક્કસ રીતે તમારામાં તમે દરરોજનું કામ દરરોજ રીતે કરેજો તો તમારામાં એક આત્મવિશ્વાસ પેદા થાય કે ભાઈ ના, હું આ કામ કરી શકીશ. બરાબર. આગળ કહે છે કે સર્ટેનલી ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તમે મોટું પ્લાનિંગ બનાવજો પણ તમે થોડીક મિનિટો પછી કહેશો કે હું આ ટાઈમ ટેબલ મુજબ કામ નથી કરી શકતો. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ, અને આના કારણે શું થશે? તમારા અંદર આત્મવિશ્વાસ ઘટશે. ધ ફેક્ટ ડિસ્કરેજ યુ, તમને નિરાશ કરશે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, અને આ રીતે તમે તમારા ટાઈમ ટેબલને થોડા દિવસ સુધી ફોલો કરતા રહો, એના અનુસાર કામ કરતા રહો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, એ તમારા અંદર કોન્ફિડન્સની સતત ચીયરઅપ કરશે. બરાબર, તમારા અંદર કોન્ફિડન્સ પેદા કરી જશે. જિગ્નેશ કે થેન્ક યુ સર. ઓકે, તો કે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. એન્કર છે જિગ્નેશ વિલ બી કોન્ફિડન્ટ મેન, લેટ્સ લિસન ધ યંગ લેડી ઓનલાઈન. અને બીજી એક લેડી જે છે, એક સ્ત્રી જે છે ઓનલાઈન પર છે, એની આપણે સમસ્યા જોઈએ. દિલશાદ છે નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. અને હું દિલશાદ ક્યાંથી બોલી રહ્યો છું? રાપરથી. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારા જે ફેસ જે છે, જે ફેસ એટલે ચહેરો જે છે, મારું મોઢું જે છે, દેખાવ જે છે, તો એની ઉપર ફૂલ ઓફ પિમ્પલ્સ, ખૂબ જ ખીલ થઈ ગયા છે. આખો મોઢો ફેસ જે છે એ પિમ્પલ્સથી ભરાઈ ગયો છે. હાઉ કેન આઈ ગેટ અ રીડ ઓફ ધેમ? હું એની અંદરથી કેવી રીતે છુટકારો મેળવી શકું? છુટકારો કેવી રીતે મેળવી શકું? મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર? તો કે તમારા આ પિમ્પલ્સ તમારા ફેસ ઉપર થયા તો એટલા દિવસ તમે શું કર્યું? આટલા સમય સુધી કર્યું શું? તમે એના પાછળ કંઈક તો કામ કર્યું છે ને, કંઈક એની દવા કરી છે, કંઈક ક્રિયા કરી છે. દિલશાદ કે સી આઈ હેવ એપ્લાઇડ અ વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્કડ. મેં જુદી જુદી ઘણી બધી ક્રીમો વાપરી છે પરંતુ એક ક્રીમ એના ઉપર કામ કરતી નથી. ઘણી વખત ઘણા લોકો તો શું કરે છે, ટીવીમાં એવી કોઈ પણ એડ આવતી હોય છે, એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત, તો જાહેરાત મુજબ એક ક્રીમ લાવી દે અને લગાવે. પરંતુ અમુક દવાઓ અમુક માટે સ્પેશિયાલિસ્ટ હોય છે, તો એના માટે તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ અને એ રીતે કામ કરવું જોઈએ. બરાબર, તો જ એના મુજબ કામ કરી શકાય, નહીંતર પછી ઘણું બધો પ્રોબ્લેમ્સ થઈ શકે છે. બરાબર, તો અહીંયા કેટલા કે મેં શું કર્યું કે મેં જુદી જુદી ક્રીમો વાપરી. મિસ્ટર શાહ છે દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ, ખૂબ જ ચિંતા કરશો નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. અને તમારી જે ઉંમર જે છે એ ઉંમર મુજબ પિમ્પલ્સ થતા હોય છે, કોમન છે, સામાન્ય છે. બરાબર, થતા હોય છે અને જતા પણ રહેતા હોય છે. દે આર શ્યોર ટુ ગો, એ ચોક્કસ રીતે જતા રહે છે. બરાબર, બટ હાઉ આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. જો મિત્રો, હવે આ વિડીયોને આટલા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.